નમસ્કાર મિત્રો, જીપીએસસી ફોર બિગનરની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે મેથ્સ અને રિઝનિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, આજની જે કોમ્પિટિશન છે, જે કોમ્પિટિટિવ એક્ઝામ છે, જેમાં મેથ્સનું મહત્ત્વ, રિઝનિંગનું મહત્ત્વ કેટલું છે તમને સૌને ખબર છે। તેમાં પણ જે અત્યારની લેટેસ્ટ પેટર્ન આવી છે તેમાં મેથ્સ અને રિઝનિંગનો એક બહુ મોટો ભાગ છે। તેથી આજે આપણે મેથ્સ અને રિઝનિંગની શરૂઆત કરીએ છીએ। એમાં પણ આપણે રિઝનિંગ છે ત્યાંથી શરૂઆત કરીશું। તો મિત્રો, રિઝનિંગમાં આપણે સૌપ્રથમ ચેપ્ટર કેલેન્ડરથી શરૂઆત કરીએ। તો મિત્રો, વર્ષ કેલેન્ડરમાં આપણે સૌપ્રથમ વર્ષ ઓળખવા જોઈએ, કારણ કે જે ફેક્ચ્યુઅલ ડેટા છે એમાં વર્ષ ક્યાંથી ક્યાં સુધીનું પૂછાય છે। તો કેલેન્ડર વર્ષ, તો કેલેન્ડર વર્ષ આપણે જોઈએ તો ક્યાંથી ક્યાં સુધી ગણવામાં આવે, તો જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી આપણે કેલેન્ડર વર્ષ કહીએ છીએ। જ્યારે રેવન્યુ વર્ષ છે ક્યાંથી ક્યાં સુધી ગણાય છે, તો રેવન્યુ વર્ષ જુલાઈથી શરૂ કરીને ઓગસ્ટ સુધી। તો મિત્રો, કેલેન્ડરમાં આપણે સૌપ્રથમ વર્ષ જોઈએ કે વર્ષ કયા કયા પ્રકારના હોય છે। તો કે વર્ષ ગણતરીમાં જે નાણાકીય રીતે છે, રેવન્યુમાં છે અને કેલેન્ડર, આ ત્રણ પ્રકારના વર્ષ છે। તો પહેલાં કેલેન્ડર વર્ષ ક્યાંથી ક્યાં સુધી ગણાય છે, તો કેલેન્ડર વર્ષ એ જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી ગણાય છે। જ્યારે રેવન્યુ વર્ષ છે એ રેવન્યુ વર્ષ ઓગસ્ટથી લઈને જુલાઈ સુધી ગણાય છે। અને જે આપણું નાણાકીય વર્ષ છે એ સૌને ખબર છે કે એપ્રિલથી લઈને માર્ચ સુધીનું આપણું નાણાકીય વર્ષ હોય છે। તો કેલેન્ડરમાં આ ત્રણ પ્રકારના વર્ષમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે કેલેન્ડર વર્ષમાં આ તારીખથી આ તારીખ સુધી, રેવન્યુ વર્ષ ઓગસ્ટથી લઈને જુલાઈ સુધી અને નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચ સુધી। આપણે આગળ જોઈએ મિત્રો, વર્ષના પ્રકાર। તો વર્ષના કેટલા પ્રકાર છે, તો એક સામાન્ય વર્ષ અને એક લીપ વર્ષ। તો સામાન્ય વર્ષમાં હોય છે તો એમાં કુલ કેટલા દિવસો હોય છે, તો કુલ વર્ષના દિવસ 365 હોય છે। અને તેમાં માર્ચ, જે ફેબ્રુઆરી મહિનો છે, ફેબ્રુઆરી માસમાં 28 દિવસ હોય છે। અને તેમાં વર્ષના જે અઠવાડિયા હોય છે તો એ કેટલા હોય છે, તો એમાં 52 અઠવાડિયા અને એક વધારાનો દિવસ। કેમ એક વધારાનો દિવસ? 52 અઠવાડિયા એટલે 365 દિવસ છે, એને તમે 7 વડે ભાગો એટલે આપણને અઠવાડિયા મળશે। તો અઠવાડિયા કેટલા મળે, તો 7 × 5 = 1 15 7 દૂની 14, તો 1, તો આપણને પૂરા 52 અઠવાડિયા અને એક જે શેષ વધી છે એ વધારાનો દિવસ મળે છે। તો લીપ વર્ષ હોય છે, તો લીપ વર્ષમાં કુલ કેટલા દિવસ હોય છે, તો કુલ દિવસ 366। તો 366 કેમ કે જે ફેબ્રુઆરી માસ હોય છે એમાં 29 દિવસ હોય છે અને તેમાં 52 અઠવાડિયા પ્લસ 2 વધારાના દિવસ હોય છે। મિત્રો, આ તમને સામાન્ય લાગશે, પણ જ્યારે આપણે દિવસોની ગણતરી કરશું ને ત્યારે આ જ બધી ગણતરી આવવાની છે। એટલે આપણે વર્ષના પ્રકારમાં સામાન્ય વર્ષ અને લીપ વર્ષ જોયું। હવે આગળ જોઈએ તો મિત્રો, આગળ જોઈએ તો જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તે વર્ષને લીપ વર્ષ કહે છે। મિત્રો, આખી સંખ્યા જેમ કે 1948 છે, 2000 છે, 2024 છે
તો આ બધી સંખ્યાઓને 4 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. તેથી આ બધા વર્ષોને લીપ વર્ષ કહે છે. જો લીપ વર્ષ હશે તો એમાં 29 દિવસ હશે ફેબ્રુઆરી માસમાં, 29 દિવસ હશે તો તે વર્ષના કુલ દિવસો 366 થશે અને તેમાં 52 અઠવાડિયા અને 2 વધારાના દિવસ હશે. સમજાય મિત્રો? તો આપણે જોઈએ કે નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે. તો પહેલું જોઈએ તો 1850, 1952, 1930 કે 2023. તો આ ABCD 4 છે. આ 4 વર્ષ, એમાંથી કયું વર્ષ લીપ વર્ષ છે? તો એક છે 1850, 1952, 1930 ને 2030. તો આપણે આખા વર્ષની ભાગાકાર નથી કરવાનો 4 વડે, પણ આપણને ખબર છે, આપણે મેથ્સમાં ભણી ગયા છીએ કે ચારની ચાવી આવે છે. તો 4ની ચાવી શું કહે છે? તો કે કોઈ પણ સંખ્યાના છેલ્લા 2 અંકો છે, જો એનો ભાગ આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ તો તે આખી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ. તો આ છેલ્લા 2 અંક છે, શું આપણે આને 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ? ના, નથી ભાગી શકતા. તેથી આ લીપ વર્ષ નથી. આ 1952 છે, શું આને આપણે લીપ વર્ષ કહી શકીએ? જો આને આપણે આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકીએ તો જોઈએ તો 1952 છે તો એના આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તેથી આ પણ લીપ વર્ષ છે. આપણે 1930ને પણ આપણે નથી ભાગી શકતા અને 2023ને પણ હાલનું વર્ષ છે એ પણ લીપ વર્ષ નથી. તેથી આપણો જવાબ આવશે કે 1952 છે એ લીપ વર્ષ છે. તો આગળ જોઈએ આપણે આવા એક્ઝામ્પલ. મિત્રો આપણે જોઈએ કે જે વર્ષ સદી સ્વરૂપે આપેલ હોય તો તે વર્ષને 400 વડે નિશેષ ભાગી શકીએ તો તેને આપણે લીપ વર્ષ કહેવાય. દાખલા તરીકે જો 1200નું વર્ષ છે તો એ સદી સ્વરૂપે છે, આગળ 2 0 છે, તેથી આપણે એને 400 વડે ભાગવા પડે. 2000નું વર્ષ છે કે 2800નું વર્ષ છે તો આ બધા વર્ષને આપણે 400 વડે જો નિશેષ ભાગી શકીએ તો તે વર્ષ લીપ વર્ષ કહેવાય. આપણે એક ઉદાહરણ જોઈએ કે નીચેનામાંથી કયું લીપ વર્ષ છે? તો A 1100, B 1200, C 1300 કે D 1400. તો આપણે આખી સંખ્યાને તમે 4 વડે ભાગી શકો નિશેષ તો એને લીપ વર્ષ કહેવાય. તો જોઈએ આને 400 વડે ભાગી શકીએ તો ના, નથી ભાગી શકતા. C ને 400 વડે ભાગી શકીએ છે? ના, નથી ભાગી શકતા. D 1400ને પણ આપણે 400 વડે ભાગી શકીએ? ના, પણ B છે એને આપણે 400 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તેથી 1200 એ આપણું લીપ વર્ષ થશે. તો મિત્રો આવા જ ઉદાહરણ થોડાક આપણે સ્ટેપ બાય સ્ટેપ અઘરા તરફ જઈશું. આપણે આગળના ઉદાહરણ જોઈએ. તો મિત્રો આપણે ઉદાહરણ જોઈએ તો પહેલું ઉદાહરણ છે, જો કોઈ માસના 25મા દિવસે રવિવાર હોય તો પ્રથમ તારીખે કયો વાર હશે? મિત્રો તારીખ વાર નથી આપેલા, પણ 1 મહિનાના આ તારીખે આ રવિવાર છે તો તેમાં કયો વાર હશે? આવા તમને ઉદાહરણ પૂછે તો પહેલાં તો એક માસ હોય 31મો હોય, 30 31મા દિવસ હોય કે ફેબ્રુઆરીનો 28 29 દિવસ હોય, તો એમાં સૌથી પહેલાં ટોટલ અઠવાડિયા કેટલા આવે? તો જો 30 દિવસ છે કે 31 દિવસ હોય તો મિનિમમ 4 અઠવાડિયા તો આવે જ, એટલે કે 28 દિવસ સુધી તો 4 અઠવાડિયા પૂરા થાય. એના પછીનો જે 29મો દિવસ છે, 30મો દિવસ છે, તો અહીંયા દિવસો ફરશે. આપણને એમ કીધું છે કે 25મા દિવસે રવિવાર હોય. માની લો કે પહેલી તારીખે કોઈક વાર છે તો બીજી તારીખ, ત્રીજી તારીખ, ચોથી તારીખ, 5મી તારીખ અને 6ઠ્ઠી અને 7મી તારીખ. એટલે કે અહીંયા રવિવાર છે તો આ રવિવાર છે, આ સોમવાર છે, મંગળવાર છે, આ બુધવાર છે, ગુરુવાર છે,
શુક્રવાર છે અને શનિવાર છે. તો હવે પાછો રવિવાર 1 તારીખે છે એ બીજા કયા દિવસે આવે? તો 8મા દિવસે આવશે. એટલે કે 8મી તારીખે રવિવાર આવે. તો આ તારીખે રવિવાર આવ્યો છે, તો બીજી કઈ તારીખે રવિવાર આવે? તો 8માં બીજા 7 ઉમેરો તો 15 થાય. તો 15 તારીખે રવિવાર આવે. 8 તારીખે રવિવાર આવ્યો તો 15 તારીખે બીજો રવિવાર આવશે. હજી ક્યારે રવિવાર આવશે? હજી આમાં 7 ઉમેરો તો 22 તારીખે. 22 તારીખે રવિવાર આવશે. અને આગળ તો 22 ને 7, હવે 22 તારીખે રવિવાર આવશે તો હવે ક્યારે? તો 22માં 7 ઉમેરો તો 22 ને 7 29મી તારીખે પણ રવિવાર આવશે. એટલે એક માસમાં કુલ 1 તારીખે જ્યારે રવિવાર આવે છે તો એક માસના 5 રવિવાર આવશે. તો હવે આપણે શું કરવાનું છે? તો આપણે એક સિરીઝ યાદ રાખવાની છે. કઈ? તો 1, 8, 15, 22 અને 29. એટલે કે જો 1 તારીખે જે વાર હશે એ 8 તારીખે આવશે, 8 તારીખે જે વાર હશે એ 15 તારીખે. એટલે આપણે જે ગણતરી છે ને એ એવી રીતે જ કરવાની છે. માની લો કે 1 તારીખે રવિવાર હતો તો આપણે 25 તારીખે રવિવાર છે, તો હવે ક્યારે બીજો રવિવાર આવશે અથવા તો ગયો એ રવિવાર ક્યારે હોય? તો 25 તારીખે રવિવાર છે તો 26 તારીખે સોમવાર હશે, 27 તારીખે મંગળવાર હશે, 28 તારીખે બુધવાર હશે અને 29મી તારીખે, તો 29મી તારીખે ગુરુવાર હશે. તો મતલબ કે 29મી તારીખે ગુરુવાર હશે તો એની જ 1 તારીખે કયો વાર હશે? તો ગુરુવાર હશે. તો આપણો જવાબ શું આવશે? તો કે ભાઈ 25મી તારીખે રવિવાર હોય તો 1 તારીખે ગુરુવાર જવાબ આપણો આવે. તો તમે મિત્રો આ બીજો દાખલો છે એ જોઈને ગણો તો શું જવાબ આવે છે અમને કમેન્ટ બોક્સમાં કહો. જો કોઈ માસના 12મા દિવસે શનિવાર હોય તો 28 તારીખે કયો વાર હશે? મિત્રો આપણે આગળની આ સિરીઝ જોઈ છે તો એમાં જોઈએ તો 1, 8, 15, 22 અને 29. તો આ સિરીઝ છે. તો 12મો દિવસ છે એ કોની નજીક છે? તો 15ની નજીક. આપણે રિવર્સ નહીં જવાનું. રિવર્સ જશું ને તો આપણે થોડા ગૂંચવાઈ જશું. એટલે આપણે આગળ જ જવાનું. જેમ કે 15મા દિવસે શનિવાર હોય, અરે 12મા દિવસે શનિવાર છે તો 13મા દિવસે રવિવાર હશે, 14મા દિવસે સોમવાર હશે. તો આપણો જે 15મો દિવસ છે તો ત્યારે કયો વાર હશે? તો મંગળવાર. તો જો 15મા દિવસે મંગળવાર હોય તો 22મા દિવસે પણ મંગળવાર હશે અને 29મા દિવસે પણ મંગળવાર જ હશે. તો 28 તારીખે કયો વાર હશે? તો 28 તારીખે જો 29 તારીખે મંગળવાર હોય તો આપણે એક દિવસ રિવર્સ જઈએ તો 28 તારીખે સોમવાર હોય. આપણો જવાબ આવશે કે 28 તારીખે સોમવાર હશે. તો આવા જ ઉદાહરણ આપણે આગળ જોઈએ. તો આગળનો દાખલો જોઈએ તો જો 12 ઓગસ્ટના રોજ શનિવાર હોય તો આ માસમાં કેટલા બુધવાર આવશે? મિત્રો ઓગસ્ટ મહિનામાં તો પહેલાં કેટલા વાર હોય તે આપણને ખબર હોવી જોઈએ. તો એના માટે આપણે લખીએ તો કે ભાઈ જાન્યુઆરીમાં કેટલા મહિના હોય છે? તો જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરીમાં તો 28, 29, માર્ચમાં 31, એપ્રિલમાં 30, મેમાં 31, જૂનમાં 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં 31. તો જુલાઈ અને જે ઓગસ્ટ મહિનો છે તેમાં સળંગ 2 31 દિવસ આવશે. તો આપણે ખાસ યાદ રાખશું. જુલાઈ ઓગસ્ટ પછી સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30 અને ડિસેમ્બર 31 દિવસ આવે. આવી રીતે મહિનાના વાર આપણને યાદ હોવા
જોઈએ તો ઓગસ્ટ છે, તો ઓગસ્ટ મહિનામાં કુલ કેટલા દિવસો હશે? તો 31 દિવસો, બરોબર. તો આપણે એ જોવાનું છે કે 31 દિવસ હોય તો શનિવાર, તો માસમાં કુલ કેટલા બુધવાર આવશે એમ કીધું છે. તો પહેલાં તો બુધવાર આવશે. તો અઠવાડિયા 31 દિવસ છે તો મેક્સિમમ મિનિમમ અઠવાડિયા કેટલા આવે? કોઈ પણ એક માસ હોય એ ફેબ્રુઆરીનો 28મો દિવસ હોય, 29 હોય, 30 હોય કે 31 હોય, પણ માસ કે 28 દિવસ, એટલે માની લો કે 7 દિવસ છે એક અઠવાડિયાના, તો 31 દિવસ હોય તો એમાં કેટલા અઠવાડિયા આવી શકે? તો 4 અઠવાડિયા. તો 4 અઠવાડિયાના દિવસ કેટલા આવે? તો 28 દિવસ મિનિમમ હોય. પછી જે 29મી તારીખ છે, 30મી તારીખ છે અને 31મી તારીખે છે, આ 3 દિવસ રિપીટ થશે. એટલે મિનિમમ 4 દિવસ, એક માસમાં 4 દિવસ તો આવશે જ, એટલે 4 વાર તો આવશે જ. પછી 29, 30 ને 31માં દિવસે જે પહેલી, બીજી ને ત્રીજી તારીખ સુધીમાં જે વાર આવતા હશે એ રિપીટ થશે ને એ જ વાર 5 વખત આવશે. એટલે મિનિમમ 4 વાર, 4 વખત તો એક વાર આવશે. તો આપણે જો 12 ઓગસ્ટના રોજ શનિવાર હોય તો આપણે પેલો જે સિરીઝ છે 1, 8, 15, 22 અને 29 વાળી, તેમાં જોઈએ કે 12 તારીખ છે શનિવાર હોય તો 13 તારીખે રવિવાર, 14 તારીખે સોમવાર અને 15 તારીખે મંગળવાર આવશે. 15 તારીખે જો મંગળવાર હોય તો બુધવાર કઈ તારીખે આવે? તો 16 તારીખે બુધવાર આવે. તો 16 તારીખે આ માસમાં બુધવાર આવશે, બરોબર. તો 29મી તારીખે પણ મંગળવાર હશે. અહીંયા 28 તારીખે આપણે જોઈએ તો કેટલા વાર હશે? તો એ સોમવાર હશે. 29મી તારીખે મંગળવાર હશે, 30મી તારીખે બુધવાર હશે. એટલે આગળ 4 વાર તો બુધવાર ગયા અને આ 5મો વાર છે એ બુધવાર આવશે. એટલે ઓગસ્ટ મહિનામાં કુલ 5 બુધવાર હશે. સમજાય મિત્રો? હવે આપણે એક ઉદાહરણ બીજું જોઈએ. આમાંથી કયો વાર 5 વખત આવશે નહીં મહિનામાં? તો પહેલી તારીખે કયો વાર હશે? તો જે 15 તારીખે હતો મંગળવાર, તો એ પહેલી તારીખે આવશે. એટલે મંગળવાર છે એ 5 વખત આવશે. પછી 30 તારીખે બુધવાર છે એટલે બુધવાર પણ 5 વખત આવશે. અને ઓગસ્ટ મહિનામાં 31મો દિવસ છે. 31મો દિવસ એટલે 30મા દિવસે મંગળવાર છે, તો 29મા દિવસે મંગળવાર છે, તો 30મા દિવસે બુધવાર, 31મા દિવસે ગુરુવાર. એટલે મંગળ, બુધ, ગુરુ 5 વખત આવશે. મંગળ, બુધ અને ગુરુ 5 વખત આવશે, પણ શુક્રવાર છે એ 4 વખત જ આવશે. મિત્રો આપણે આવા ઉદાહરણ જોઈએ આગળ. તો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. જો 20 જૂનના રોજ મંગળવાર હોય તો આ માસમાં કેટલા ગુરુવાર આવશે? તો A 3, B 4, C 5 કે D 6. તો જો મિત્રો મિનિમમ 4 વખત તો કોઈ પણ વાર આવશે, કેમ કે 28 દિવસ છે એટલે 4 વાર કોઈ પણ એક વાર રિપીટ થશે 4 વખત. તો એ તો નહીં જ આવે. બીજું કે 6 પણ ન આવે. કેમ કે 6 વાર એકે વખત રિપીટ થતો નથી. 6 વખત કોઈ પણ વાર, એટલે 3 અને 6 તો ન જ આવે. હવે રહ્યા 4 અને 5, એમાંથી આપણે જોવાનું છે કે મંગળવાર 20 જૂનના રોજ હોય તો આ માસમાં ગુરુવાર કેટલા, એટલે ગુરુવાર કેટલી વખત આવશે? 4 વખત આવશે કે 5 વખત, એ આપણે જોઈએ. તો આપણે જે પેલી સિરીઝ છે 1, 8, 15, 22, તો આમાં જોઈએ તો કેટલા? 20 જૂનના રોજ, એટલે અહીંયા વચ્ચે છે 20 જૂન છે ત્યારે શું છે? તો મંગળવાર છે. તો 21 જૂનના રોજ બુધવાર, 22 જૂનના રોજ ગુરુવાર આવશે. એટલે આપણને હવે સરળ થઈ ગયું. તો પહેલી તારીખે પણ ગુરુવાર હશે, 8 તારીખે પણ ગુરુવાર હશે અને 15 તારીખે પણ ગુરુવાર હશે. તો 1, 2, 3, 4 અને 5, 29 તારીખે ગુરુવાર હશે કે નહીં? હા, ગુરુવાર જ હોય ને, રિપીટ થાય 8મા દિવસે, એટલે ગુરુવાર હશે. એટલે ટોટલ 5. હવે માની લો કે જૂન છે તો જૂનનો 30મો દિવસ હશે, તો 30મી તારીખે કયો વાર હશે?
તો શુક્રવાર છે. તો જોઈએ કે 5 વખત ગુરુવાર આવ્યા તો જૂન મહિનામાં 5 વખત ગુરુવાર, તો આપણો જવાબ સી 5 વખત આવે. માની લો કે તમને એમ કીધું કે જો 20 જૂનના રોજ મંગળવાર હોય તો આ માસમાં કુલ શનિવાર કેટલા આવશે? તો શનિવાર મિત્રો 4 જ આવે, કેમ કે 30 પછી 31મી તારીખ જૂન મહિનામાં નથી આવતી, એટલે મિનિમમ 4 વાર તો આવશે જ, 4 વખત, બરોબર. એટલે શનિવાર છે એ 4 વખત આવશે. તો મિત્રો આવા જ ઉદાહરણ આપણે ધીમે ધીમે આગળ અઘરા તરફ જઈશું, પણ સ્ટેપ બાય સ્ટેપ અને એક રીતથી બીજી રીત તરફ જઈશું. મિત્રો તમને આવા જ વિડીયો મળતા રહેશે, અને મારો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.